સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના રાવડિયાવદર ગામે થોડા દિવસ પહેલા 5 વર્ષની બાળકી પર 40 વર્ષના આધેડ દ્વારા દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી હતી, જેમાં આરોપી મુકેશ ઉર્ફે મુન્ના તેજાભાઈ બારોટે બાળકીને પાસે બોલાવી રિક્ષામાં આંટો મારવાની લાલચ આપી દૂર નાળામાં લઈ જઈ દુષ્કર્મ આચરતા બાળકીએ બૂમાબૂમ કરતા પરિવારજનો સહિતના લોકો સ્થળ પર આવી પહોંચ્યા હતા અને આરોપીને ઝડપી પાડીને પોલીસને સોંપવામાં આવ્યો હતો, જ્યારે ભોગ બનનાર બાળકીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। ત્યારે આ ઘટનાને પણ સમગ્ર ગુજરાત રાજ્યમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે, તો લોકોમાં આ નરાધમ પ્રત્યે રોષની લાગણી અનુભવાઈ છે। ત્યારે રાવડિયાવદર ગામે 5 વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટનાને લઈને પ્રદેશ કોંગ્રેસના નેતાઓ પરિવારને મળવા પહોંચ્યા હતા। તો આ મામલે અમિત ચાવડાએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને જણાવ્યું હતું કે રાજ્યમાં છેલ્લા 10 દિવસમાં 6 દુષ્કર્મની ઘટનાઓ બની, પરંતુ રાજ્યના મુખ્યમંત્રી મૌની બાબાની જેમ એક શબ્દ પણ બોલતા નથી। આ સાથે કોંગ્રેસ તાત્કાલિક ધાંગધ્રાના દીકરી સાથે ઘટના બની તેના આરોપીને કડકમાં સજા થાય એટલા માટે ઝડપથી ચાર્જશીટ રજૂ કરવામાં આવે અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને આ આરોપીઓને ફાંસીની સજા થાય તેવી માંગ કરી હતી। હત્યા થઈ જાય સાહેબ, આ તો મારી દીકરી અત્યારે નવા અવતારમાં આવી છે સાહેબ, ન કહીને હત્યા થઈ જ જવાની હતી સાહેબ। આંખમાં પાણી નથી પડતું, લોહી વરે છે, એટલી વેદના થાય છે। હું સરકારશ્રીને બધાને નમ્ર વિનંતી કરું છું કે મારી દીકરીને વહેલામાં વહેલી સજા મળે અને ન્યાય અપાવો એને સજા અપાવો સાહેબ। ગુજરાતમાં છેલ્લા 10 દિવસમાં 6 કરતાં વધારે બળાત્કાર અને હત્યાની ઘટનાઓ બની, પણ રાજ્યના મુખ્યમંત્રી પણ મૌની બાબાની જેમ એક શબ્દ બોલતા નથી। આખું તંત્ર અને આખી સરકાર ચૂપ છે। ત્યારે આજે લોકોને પોતાની બહેન દીકરીની સલામતીની ચિંતા છે કે ઘરની બહાર જાય, ગરબામાં જાય, કોઈ બહાર પ્રસંગમાં ગયા હોય તો ગેર સલામત આવશે કે કેમ। ત્યારે આખા ગુજરાતમાં લોકોમાં ખૂબ આક્રોશ છે। સરકાર લોકોને સલામતી અને સુરક્ષા આપવામાં નિષ્ફળ રહી છે અને આજે અહીંયા સુરેન્દ્રનગર એસપી સાથે વાત કરીને અમે રજૂઆત પણ કરી છે કે તાત્કાલિક આ ધાંગધ્રાની જે દીકરી પર બળાત્કાર થયો એના જે પણ આરોપીઓ છે એને કડકમાં કડક સજા થાય, એટલા માટે ઝડપથી એની ચાર્જશીટ રજૂ કરવામાં આવે અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવીને આ આરોપીઓને ફાંસીની સજા થાય, દાખલારૂપ સજા થાય, જેથી કરીને ગુજરાતમાં કે દેશમાં કોઈ પણ આવો વિચાર પણ ના કરી શકે। વિકૃત માનસિકતા હોય તેને ડર લાગે એવો ચુકાદો આવે, એવી સજા થાય એવી માગણી। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।